કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાન વિષયનો પ્રકરણ છે નકશો સમજીએ. તેના વિશે આપણે જાણકારી મેળવવાની છે. સૌપ્રથમ નકશાની વ્યાખ્યા સમજીએ. નકશો એટલે પૃથ્વી સપાટીના કોઈપણ ભાગનું સપાટ કાગળ પરનું આલેખન. પૃથ્વીના કોઈપણ સ્થળે પહોંચવા માટે, કોઈપણ સ્થળ જોવા માટે, કોઈપણ સ્થળનો પ્રવાસ કરવા માટે આપણે નકશો ખૂબ જ ઉપયોગી થાય છે. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે. મેપ શબ્દ એ મેપા મુન્ડી નામના લેટિન શબ્દ પરથી અપ્રભ્રસ્ત થઈ અને ઉતરી આવ્યો છે. મેપ એટલે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો થાય છે. પૃથ્વીના બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહેવામાં આવે છે. તેને આપણે અંગ્રેજીમાં એટલાસ તરીકે પણ ઓળખીએ છીએ. નકશા દ્વારા સ્થળ, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર, ઉદ્યોગ, સિંચાઈ, રેલમાર્ગ, પરિવહન વગેરે વિગતો આપણે જાણી શકીએ છીએ. હવે આપણે નકશાના પ્રકાર વિશે જાણીએ. નકશાના મુખ્ય બે પ્રકાર છે: હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણેના નકશા. હેતુ આધારિત નકશામાં જરૂરિયાત પ્રમાણેની વિગતો દર્શાવેલી હોય છે. વિગતોના આધારે હેતુ આધારિત નકશાના બે વિભાગ પડે છે. એક છે પ્રાકૃતિક અને બીજો સાંસ્કૃતિક નકશા. હવે સૌપ્રથમ આપણે પ્રાકૃતિક નકશા વિશે જાણકારી મેળવીએ. પ્રાકૃતિક નકશામાં પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવેલા હોય છે, જેમ કે નદી, પર્વત, ઉચ્ચ પ્રદેશ, ખીણ, મેદાન, વન્ય સંપત્તિ, જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ વગેરેનું વિવરણ આ પ્રાકૃતિક નકશામાં હોય છે. બાજુની આકૃતિ પર આપણે જોઈએ તો આ પ્રાકૃતિક નકશાનો નમૂનો છે. તેમાં સમુદ્ર કિનારો છે, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે, એટલે કે પૂર્વ અને પશ્ચિમના ઉચ્ચ પ્રદેશો છે, ખીણ પ્રદેશ છે, પર્વતીય વિસ્તાર છે, નદીઓ છે વગેરે એ પ્રાકૃતિક નકશામાં વિગતો દર્શાવવામાં આવેલી હોય છે. હવે આવશે ભૂપૃષ્ઠના નકશા. ભૂપૃષ્ઠના નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશ, જળ પરિવાહ વગેરે વિગતો દર્શાવેલી હોય છે. આકૃતિ પર જોઈએ તો આપણે આ ભૂપૃષ્ઠના નકશાનો એક નમૂનો છે. તેમાં મેદાનો દર્શાવેલા છે, નદીઓનો પરિવાહ એટલે કે જળ પરિવાહ દર્શાવેલો છે, ઉચ્ચ પ્રદેશ દર્શાવેલ છે વગેરે ભૂમિ સ્વરૂપો દર્શાવેલા છે. આ નકશાને ભૂપૃષ્ઠના નકશા કહેવામાં આવે છે. તેમાં પર્વત પણ હોય છે, ઉચ્ચ પ્રદેશ પણ હોય છે વગેરે દર્શાવેલ વિગત હોય તેને ભૂપૃષ્ઠના નકશા કહેવામાં આવે છે. હવે આવશે હવામાન અથવા તો આબોહવાના નકશા. સ્થળ કે પ્રદેશનું હવામાન, તાપમાન, વરસાદ, પવનની ગતિ વગેરે વિગતો હવામાન નકશામાં દર્શાવેલી હોય છે. બાજુની આકૃતિ પર આપણે જોઈએ તો આ હવામાન દર્શાવતો નકશો છે. તેમાં વરસાદનું પ્રમાણ કેટલું છે, વાતાવરણ વાદળ છાયું છે કે ભેજ રહિત કે ભેજ સહિત, સૂર્યપ્રકાશ, પવનોની ગતિ વગેરે વિગતો આબોહવાના નકશામાં દર્શાવેલી હોય છે. હવે આવશે ખગોળી નકશા. ખગોળી નકશામાં ખગોળી વિગતો દર્શાવેલી હોય છે, જેમ કે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્ર, ધ્રુવનો તારો
વગેરેની દિશા અને સ્થાન આ નકશામાં દર્શાવેલું હોય છે. અહીંયા આપણે ખગોળીય નકશાનો નમૂનો જોઈએ છે. એમાં ગ્રહો દર્શાવેલા છે, નક્ષત્ર દર્શાવેલો છે, ધ્રુવનો તારાને દર્શાવેલો હોય, આકાશગંગા દર્શાવેલી હોય છે વગેરે આપણે આ નકશા દ્વારા એ જાણી શકીએ છીએ. ટૂંકમાં આકાશમાં એ ગ્રહો, નક્ષત્ર વગેરે કયા સ્થળે છે આ નકશા દ્વારા આપણે જાણી શકીએ છીએ. હવે આવશે સાંસ્કૃતિક નકશા. સાંસ્કૃતિક નકશા એ નકશાનો એક પ્રકાર છે. આ નકશામાં માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશો કહેવામાં આવે છે. એટલે કે સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતોનું વિવરણ કરેલું હોય છે. રાજકીય નકશો, ખેત પેદાશો દર્શાવતો નકશો, વસ્તીનું પ્રમાણ, વસ્તીની ગીચતા, રસ્તાઓ, રેલમાર્ગ, પરિવહન વગેરે આ સાંસ્કૃતિક નકશાના ઉદાહરણો છે. સૌપ્રથમ આપણે જોઈએ સાંસ્કૃતિક નકશાના પેટા પ્રકારમાં રાજકીય નકશા. રાજકીય નકશામાં ખંડ, દેશ, સ્થાનિક વહીવટતંત્ર, રાજ્ય અને જિલ્લાની સરહદો વગેરે વિગતો દર્શાવેલી હોય છે. આ રાજકીય નકશાનો નમૂનો છે. તેમાં આ ભારત દેશનો એ નકશો છે પણ રાજકીય છે. તેમાં રાજ્યની સરહદો, વિવિધ રાજ્યો, તેમના પાટનગર, રાજ્યની સીમા વગેરે વિગતો એ આ નકશામાં દર્શાવેલી છે. એટલે કે રાજકીય નકશામાં એ ખંડ, પ્રદેશ વગેરેની સીમા, સ્થળ વગેરે દર્શાવેલો હોય છે. હવે આવશે ઔદ્યોગિક નકશો. જો ઔદ્યોગિક નકશામાં વિવિધ ઉદ્યોગોની માહિતી હોય છે. તેમાં કાપડ ઉદ્યોગો હોય, સિરામિક ઉદ્યોગો હોય, ખનિજ ઉદ્યોગ હોય, કેમિકલ ઉદ્યોગ હોય વગેરે ઉદ્યોગોની તબક્કાવાર ઇતિહાસ અને એનો ક્ષેત્ર અને કયા સ્થળે ઉદ્યોગ આવેલો છે તેની વિગતો આ નકશામાં દર્શાવેલી હોય છે. અહીંયા આપણે ઔદ્યોગિક નકશાનો નમૂનો જોઈએ બાજુની આકૃતિ પરથી. તો આ કાપડ ઉદ્યોગ દર્શાવતો નકશો છે. તો કોટનના કાપડ કયા સ્થળે બને છે, સિલ્કના કાપડ કયા સ્થળે બને છે, રેશા, શણ ઉદ્યોગના વગેરે દર્શાવતા સ્થળો. એ પછી ટેરેલિન કાપડ ઉદ્યોગના સ્થળો વગેરે સ્થળો દર્શાવતા આ એ કાપડ ઉદ્યોગનો નકશો છે. ઊન, લુધિયાણા, પંજાબ વગેરે ઊનના ઉદ્યોગ ક્ષેત્રો છે. એ ઉપરાંત આ બીજો નકશો જોઈએ તો આપણે કેમિકલ ઉદ્યોગ. સિમેન્ટ કયા કયા સ્થળે છે, દાખલા કે આપણા સ્થળો બતાવેલા છે સિક્કા, જામનગર, કોડીનાર, અંબુજા સિમેન્ટ ઉદ્યોગ. પછી દવા અને ફાર્મસી ઉદ્યોગ કયા કયા સ્થળે છે, કેમિકલ ઉદ્યોગ કયા સ્થળે છે વગેરે વિગતો આ કેમિકલ ઉદ્યોગ દર્શાવતા નકશામાં આપણે સ્થળ જાણી શકીએ છીએ. હવે આવશે ઐતિહાસિક નકશા. ઐતિહાસિક નકશામાં પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટ તંત્રોનો ઇતિહાસ દર્શાવેલો છે. તેમાં યુગ પ્રમાણે વિવિધ રાજકીય અથવા તો કોઈ વંશે રાજ્ય કરી હોય તેની વિગતો પર દર્શાવેલી છે. દાખલા તરીકે આપણે મૌર્ય અને ગુપ્ત યુગની વાત કરીએ તો મૌર્ય યુગની સ્થાપક કોણ છે, કયા સ્થળે તેમના રાજ્ય હતા, તેમનો રાજ્ય વિસ્તાર કેટલો હતો, કયા કયા સ્થાપત્યો કયા સ્થળે તેમણે બનાવ્યા છે વગેરે વિગતો આ ઐતિહાસિક નકશા દ્વારા આપણે જાણી શકીએ છીએ. અહીંયા ઐતિહાસિક નકશાનો એક નમૂનો જોઈએ તો આપણે તો ઈસવીસન પૂર્વે 16 મહાજનપદો કયા કયા હતા અને કયા સ્થળે હતા તેની વિગતો આ મહાજનપદો દર્શાવતા ઐતિહાસિક નકશામાં આપણે જાણી શકીએ છીએ.
આ નકશા દ્વારા આપણે એ પણ જાણી શકીએ છીએ કે જે સ્થળે મહાજનપદ હતું ત્યાં હાલના સમયે કયું રાજ્ય કે કયું શહેર આવેલું છે તે પણ આપણે આ નકશા દ્વારા જાણી શકીએ છીએ. હવે આવશે માપના આધારે નકશાનો પ્રકાર. જો માપના આધારે જે નકશામાં પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તેને મોટા માપના નકશા કહેવામાં આવે છે. નકશામાં 1 સેન્ટીમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર 50 કિલોમીટર દર્શાવેલું હોય છે. મોટા માપના નકશામાં વિગતો વધારે હોય છે, કારણ કે તાલુકો, ગામનો નકશો, શહેરનો નકશો, આ બધા મોટા માપના નકશા છે. નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવેલો હોય છે. નાના માપના નકશામાં ખંડ છે, કોઈ દેશની બાબતો છે, વિશ્વ છે વગેરેના સ્થળો, પ્રદેશોની માહિતી દર્શાવેલ હોય છે. બાજુના ચિત્રો પર આપણે માપના આધાર નકશાના નમૂના જોઈએ તો સૌપ્રથમ બુક સ્વરૂપે નકશા પોથી એટલે એટલાસ એ નાના માપનું. બીજો માપના આધારે નકશાની વાત કરીએ, આ વિગતોમાં એટલાસમાં ખંડ, પ્રદેશ વગેરેના નકશા હોય છે. પછી બીજો પ્રકાર છે કેડેસ્ટ્રલ, તેમાં ક્ષેત્ર, જમીન, સરહદ, કોઈ પ્લોટ, સોસાયટી પાડી હોય તેની લંબાઈ, પહોળાઈ કેટલી છે, સરહદ કેટલી છે તેની વિગતો દર્શાવેલી હોય છે. કેડેસ્ટ્રલ. પછીનો પ્રકાર છે સ્થળ વર્ણન, સ્થળ દર્શાવતો નકશો. એમાં ઐતિહાસિક સ્થળ ક્યાં છે, ઉદ્યોગ ક્યાં છે, ધાર્મિક ક્ષેત્ર છે વગેરે વિગતો દર્શાવે છે. આ નકશો પર્યટકો માટે ઉપયોગી હોય છે. બીજું આપણે શાળા, ક્લાસીસમાં વપરાતા ભીત નકશા, જેને ટીંગાડી શકાય છે. ભીત નકશા દ્વારા આપણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકાય છે, અથવા તો વિદ્યાર્થીઓ આ નકશા દ્વારા વિવિધ વિગતો જાણી શકે છે. આ બધા નાના માપના નકશાના પ્રકારો છે. હવે આવશે દિશા. જો આપણે દિશાઓ વાસ્તવિક સ્વરૂપે તો જાણી શકીએ છીએ અથવા તો ઓળખી શકીએ છીએ કે ભાઈ સૂર્ય ઉગે છે એ પૂર્વ દિશા, સૂર્ય આત્મે છે એ પશ્ચિમ દિશા. નકશા ઉપર દિશા આપણે જો ઓળખ્યું હોય તો એ અહીંયા બાજુમાં બતાવેલા ચિત્રો પરથી આપણે એ માહિતી મેળવી શકીએ છીએ. સૌપ્રથમ નકશો દિવાલ ઉપર ભીત નકશો ટીંગાડેલો હોય તેની સામે આપણે ઊભા રહીએ અને બાજુના ચિત્રો પર આપેલું પ્રવૃત્તિ પ્રમાણે આપણે કરીએ તો આ દિશા ઝડપથી આપણે એ ઓળખી શકીએ અથવા તો સમજી શકીએ છીએ. જો કે જમણો હાથ ઊંચો કરી પૂર્વ દિશામાં રાખીએ, ડાબો હાથ ઊંચો કરી પશ્ચિમ દિશામાં રાખીએ, માથું છે ઉત્તર દિશામાં અને પગ છે દક્ષિણ દિશામાં. એ રીતે ખૂણાઓ જમણો હાથ ઊંચો કરીએ ખૂણામાં રાખીએ ઈશાન, જમણો હાથ નીચે કરીને ખૂણામાં રાખીએ તો અગ્નિ, ડાબો હાથ ઊંચો કરીને ખૂણામાં રાખીએ વાયવ અને ડાબો હાથ નીચેના ખૂણામાં રાખીએ તો નૈઋત્ય. આ રીતે આપણે દિશાઓને ખૂણાઓ મેળવી શકીએ છીએ અથવા તો ઓળખી શકીએ છીએ. હવે આવશે પ્રમાણ માપ. પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપર અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણ માપ કહેવામાં આવે છે. બાજુના આપણે વિડીયોગ્રાફી દ્વારા આપણે સમજીએ તો નકશામાં દર્શાવેલો હોય નીચે પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર, એટલે કે પૃથ્વી પરનું 100 કિલોમીટર વાસ્તવિક અંતર. નકશામાં 1 સેન્ટીમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર દર્શાવેલું હોય છે. આ રીતે પ્રમાણ માપ દ્વારા આપણે કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર એ જાણી શકીએ છીએ. અને ગુણોત્તર દ્વારા આપણે નાના મોટા માપના નકશા પણ જોઈ શકીએ છીએ. એટલે કે કઈ રીતે તો કોઈ 1 સેન્ટીમીટરના છેદમાં વાસ્તવિક અંતર દર્શાવેલું હોય તેને છેદમાં મૂકીએ તો તેનું ગુણોત્તર થયો, તો આને પ્રમાણ માપ કહેવાય છે. જો અહીંયા બે નકશા છે નાના મોટા માપના, તો એક નકશો છે 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર, એટલે કે 1/100. બીજો નકશો છે ભારતનો એ 1/200. જો અહીંયા 1/100 છે એ મોટા માપનો નકશો છે, એટલે કે છેદમાં અંક ઓછા હોય તો એ મોટા માપના
અને છેદમાં અંક અથવા તો આંકડા વધુ હોય તો એ નાના માપના નકશા કહેવામાં આવે છે. એટલે કે 1/100 છે એ નાના માપનો છે, તો મોટા માપનો નકશો છે, અને 1/200 કિલોમીટર દર્શાવેલા છે તો તે નાના માપના નકશા કહેવામાં આવે છે. રંગ સ્તર સ્કેલ. જો નકશામાં વિવિધ રંગ દર્શાવેલો છે તો આ રંગ અને કલર દ્વારા આપણે એનું સ્વરૂપ જાણી શકાય છે. બાજુમાં આપણે પ્રવૃત્તિ કરીએ તો જો અહીંયા ભૂમિ સ્વરૂપ છે તો ભૂમિ સ્વરૂપ માટે કયો કલર વપરાય છે? કથ્થઈ અથવા બદામી કલર. જળ સ્વરૂપ છે તો તેના માટે વાદળી કલર વપરાય છે. વનસ્પતિ અને જંગલ પ્રદેશો માટે લીલો કલર દર્શાવેલો છે. રેલ માર્ગ માટે કાળો કલર દર્શાવેલો છે. જમીન માર્ગ માટે લાલ કલર અને ખેતી માટે પીળો કલર વાપરવામાં આવેલો હોય છે. આ રંગ સ્તર દ્વારા આપણે વિવિધ સ્વરૂપો રંગ દ્વારા જાણી શકીએ છીએ. હવે આવશે ભારતનું સ્થાન. જો અહીંયા આપણે બાજુમાં આપણે ચિત્ર જોઈએ છે તો એ વિશ્વનો નકશો છે. પૃથ્વી પર વિશ્વનો નકશો દર્શાવેલો છે. એમાં 0 એ આડી રેખા વિષુવવૃત્ત છે, 0 અક્ષાંશવૃત્ત છે વિષુવવૃત્ત છે. તેનાથી પૃથ્વીના 2 ભાગ પડે છે, ઉત્તર અને દક્ષિણ. એટલે કે ઉત્તરમાં ઉત્તર અક્ષાંશવૃત્ત લાગુ પડે છે અને વિષુવવૃત્તથી નીચે દક્ષિણ અક્ષાંશવૃત્ત લાગુ પડે છે. એ જ રીતે ઊભી રેખા છે એ રેખાંશવૃત્ત છે, શૂન્ય રેખાંશવૃત્ત છે એ ગ્રીનિચ રેખા છે. હવે શૂન્ય રેખાંશવૃત્તથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ 2 ભાગ પડે છે. તો અહીંયા પૂર્વમાં જે દેશ હોય, જે ખંડ હોય કે જે પ્રદેશ હોય એને પૂર્વ રેખાંશવૃત્ત લાગુ પડે છે. પશ્ચિમમાં જે ખંડ પ્રદેશ હોય તેને પશ્ચિમ રેખાંશવૃત્ત લાગુ પડે છે. એ જ રીતે વિષુવવૃત્તની ઉપર ઉત્તરમાં જે હોય પ્રદેશ તેને ઉત્તર અક્ષાંશવૃત્ત લાગુ પડે છે અને દક્ષિણમાં હોય તેને દક્ષિણ અક્ષાંશવૃત્ત લાગુ પડે છે. એ રીતે પ્રવૃત્તિ દ્વારા આપણે જોઈએ તો વિષુવવૃત્તની નીચે દક્ષિણ અક્ષાંશવૃત્ત અને ઉપર હોય તો ઉત્તર અક્ષાંશવૃત્ત. ઉત્તરમાં 90 અને દક્ષિણમાં 90 અને 0 કુલ 181 અક્ષાંશવૃત્તો છે. જો ગ્રીનિચ રેખાથી જમણી તરફ એ પૂર્વ રેખાંશવૃત્ત અને ગ્રીનિચ રેખાથી ડાબી તરફ છે પશ્ચિમ રેખાંશવૃત્ત. કુલ રેખાંશવૃત્તો 180 પૂર્વમાં અને 180 પશ્ચિમમાં, કુલ 360 રેખાંશવૃત્તો છે. ભારતનું સ્થાન હવે આપણે આ નકશા દ્વારા આપણે જાણી શકીએ છીએ કે ભારતનું સ્થાન કેટલા અક્ષાંશ પર રેખાંશવૃત્તો પર છે. જેવા ભારતનો નકશો છે, ભારતનું સ્થાન છે 8.7. આપણો દેશ છે ઉત્તરમાં આવેલો છે. 8.7 ઉત્તર અક્ષાંશવૃત્તથી 37.6 ઉત્તર અક્ષાંશવૃત્ત. હવે રેખાંશવૃત્તની વાત કરીએ. આપણો દેશ છે પૂર્વમાં આવેલો છે એટલે કે 68.7 પૂર્વ રેખાંશવૃત્તથી 97.25 પૂર્વ રેખાંશવૃત્તમાં આપણા દેશનું સ્થાન છે. એટલે કે આપણો દેશ એ 8.7 ઉત્તર અક્ષાંશવૃત્તથી 37.6 ઉત્તર અક્ષાંશવૃત્ત અને 68.7 એટલે કે ગુજરાતના કચ્છથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધી 97.26 પૂર્વ રેખાંશવૃત્ત સુધી આપણો દેશ સ્થાન ધરાવે છે. ભારતના મધ્યમાંથી 30.5 ઉત્તર અક્ષાંશવૃત્ત કર્કવૃત્ત પસાર થાય છે. ભારતમાં નવા કેન્દ્રશાસિત પ્રદેશો મુજબ 8 કેન્દ્રશાસિત પ્રદેશ, એક NCR નેશનલ કેપિટલ રિજન એટલે રાજધાની અને 28 રાજ્યો છે. બાળ મિત્રો, આજે આપણે નકશો સમજીએ તમામ મુદ્દાઓ વિગતવાર એ જાણકારી મેળવી છે. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બીજા વિદ્યાર્થી સુધી પહોંચે તે માટે શેર કરશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.